હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું આલુ પરોઠા. તે પણ ઘરના રહેલા સામાનમાંથી બધું ગુજરાતી સ્ટાઇલ આપણે આલુ પરોઠા રેડી કરીશું. તેના માટે આપણે 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે, તેને કટ કરીને કુકરમાં એડ કરેલા છે. થોડું ડૂબે એટલું પાણી એડ કરીશું અને નોર્મલ જે આપણે 3 સીટીએ બાફીએ છીએ એ રીતના આપણે ગેસ ઉપર ચડાવી દઈશું બાફવા માટે. આ રીતના આપણે કુકર બંધ કરીને ગેસ ઉપર રાખી દીધો છે. ત્યાર પછી આપણે લોટ બાંધશું. તેના માટે આપણે ઘઉંનો લોટ લીધો છે. જે પ્રમાણે આપણે બનાવવાનો હોય એટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તેમાં થોડું મીઠું એડ કરીશું અને પાણી એડ કરીને લોટ બાંધી લઈશું. આ રીતના લોટ બંધાઈ જાય ત્યાર પછી થોડું તેલ નાખીને આપણે થોડું મસળી લઈશું. આ રીતના મસળીને 5 મિનિટ સાઈડમાં રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણા બટાકા બફાઈ ગયા છે, તેને મેશ કરી લઈશું. જો આ રીતના મેશરથી મેશ થઈ જાય ત્યાર પછી આમાં આપણે મસાલા કરીશું. મસાલામાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. લસણ તમે ખાતા હોય અને ટેસ્ટ તમને ગમતો હોય તો નાખી શકો છો. અત્યારે મેં લસણ પણ નાખેલું છે. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરેલી છે. સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે. કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તમે તીખું ખાતા હોય તો લાલ મરચું તીખું આવે છે તે પણ એડ કરી શકો છો. ખાંડ, લીંબુ ટેસ્ટ મુજબ, ગરમ મસાલો 1 ચમચી જેટલો એડ કરેલો છે. આપણે વટાણા બાફેલા એડ કરેલા છે. ધાણા જીરું પાવડર એડ કરેલો છે. લીલા ધાણા ઝીણા કટ કરેલા છે તે નાખેલા છે. બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે અત્યારે 1 ચમચાથી મિક્સ કરીશું. તમે હાથેથી પણ સરસ એવું મેશ કરી શકો છો. આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું. આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે સાઈડમાં કરી લઈશું. ત્યાર પછી આપણો લોટ પણ કૂણવાઈ ગયો છે. 5 મિનિટ રહેવા દીધો એટલા માટે સરસ એવો કૂણાઈ ગયો છે. ત્યાર પછી તેમાંથી એક મોટું લોયું લઈશું. આપણે અત્યારે તમને હું 2 પ્રકારના પરાઠા વણતા શીખવાડીશ. અત્યારે વાટકી જેવું આપણે મોટું લોયું લઈને બનાવી લેવાનું છે. તેમાં 2 ચમચી જેટલો મસાલો એડ કરવાનો છે. અંગૂઠાથી મસાલો પ્રેસ કરતા જશો અને જે લોટનો લોયો છે તે ભેગો કરતા જશો. આ રીતના તમે જોઈ શકો છો. આ રીતના બધું મિક્સ થઈ જાય અને લુયા જેવું બનાવી લેવાનું છે. અંગૂઠાથી પ્રેસ કરશો એટલે સરસ એવું નરમ હાથે થઈ જશે. લુયો બની જાય એટલે તેને થોડો લોટમાં ભભરાવીને આપણે રોટલી જેમ વણતા હોય એમ વણવાનું છે. પણ પરાઠું થોડું થીક રાખવાનું છે. જે મસાલો હોય તે બહાર ન નીકળી જાય એટલા માટે થોડા હાથેથી ફ્રેશ કરીને પછી થોડું વેલણથી વણી લઈશું. થોડું જાડું રાખીશું. આપણો પરાઠું રેડી થઈ ગયો છે. તેને એક લોઢીમાં તળી લેવાનું છે. શેકી લઈશું 2 સાઈડ. સરસ એવું વણાઈ જાય એટલે થોડું તેલ મૂકીને એક લોઢીમાં આ રીતના બંને સાઈડ તેલ નાખીને શેકતું રહેવાનું છે. મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લઈશું. બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, નહીંતર બળી જશે અને અંદરથી થોડું લોટ કાચો રહેશે. એટલા માટે મીડિયમ ગેસે સરસ એવું શેકી લઈશું. પ્રેસ કરતા જઈશું તાવીથાથી. આ રીતના 2 સાઈડ શેકાઈ જાય એટલે આપણે એક ડીશમાં કાઢી લઈશું. ત્યાર પછી તમને બીજી પ્રોસેસ બતાવું, બીજી રીતે કઈ રીતે વણાય તે બતાવીશ. તો તેમાં નાના નાના 2 લુયા આપણે રોટલીના લઈએ છીએ એ રીતના લેવાના છે અને પતલી પતલી 2 નાની નાની રોટલી વણી લઈશું. એક રોટલી ઉપર આપણે 2 થી 3 ચમચી જેટલો મસાલો લગાવી લઈશું. સરસ એવો આ રીતના પ્રેસ કરીને 2 ચમચી 3 ચમચી જેટલો તમારે મસાલો નાખવો હોય એ રીતના તમે નાખી શકો છો. મસાલો એડ કરીને ત્યાર પછી આપણે બીજી જે રોટલી હતી તેને ઉપરથી લગાવી હાથેથી 2 સાઈડ પ્રેસ કરીને થોડો લોટ ભભરાવીને વણી લેશું. તેને પણ આ બીજી રીતે પરાઠું બનાવ્યું છે. તમને જે રીતે ફાવે તે રીતે બનાવી શકો છો. બંને સરસ લાગે છે. જો આ રીતના આને પણ થોડું થીક રાખીશું. પરાઠો વણાઈ જાય એટલે તેને પણ મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લઈશું. થોડું બંને સાઈડ તેલ 1 ચમચી લગાવીને ચમચાથી તાવીથાથી થોડું પ્રેસ કરીને બંને સાઈડ શેકી લઈશું. તમે જોઈ શકો છો
આ રીતના સરસ કલર ચેન્જ થઈ જાય, ગુલાબી બ્રાઉન જેવો કલર આવી જાય એટલે આપણે તેને પણ નીકાળી લઈશું. પરાઠો રેડી છે. આ રીતના આપણે એક ડીશમાં સર્વ કરેલું છે. જે આપણે ડીશમાં 2 અથાણા, એક લીંબુનું ને એક કેરી મરચાંનું, તે આપણે યુટ્યુબ ચેનલમાં બંને અચારના વિડીયો આપેલા છે, તમારે જોવા હોય તો જોઈ શકો છો. અત્યારે આપણે ગુજરાતી સ્ટાઇલમાં પરાઠા બનાવ્યા છે, તો આગળ તમે કોમેન્ટ કરશો તો પંજાબી સ્ટાઇલ ઘણી પ્રકારે આપણે પરાઠા રેડી થાય છે, તો તેવા પણ બનાવીશું. જો તમને ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે દહીં સાથે સર્વ કર્યા છે, તો ટેસ્ટ કરીને તમને બતાવું છું કેવા લાગે છે. ખૂબ જ ટેસ્ટી છે, એકવાર જરૂર ટ્રાય કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.